મોટા મોટા મારે હવે શું કરવું કરવું પડશે કાકા કાકા ઉઠ સુધી કા પાણી કેમ રેડી ના ના કોઈ નથી બેટા તું હોઈ જા હું આવું કોઈ નથી ના ના કોઈ મસ્ત સપનું આવ્યું તો સપનામાંથી ઉઠાડે પાણી ના ના કોઈ નથી હોઈ જતી હારું તો જાડો પૂરવા હારું તું હોઈ જા હેડ હું આવું હોઈ જતી નેકો હારું હોઈ જા મારે બેટો એવું તો શું થયું મારા છોકરાને કે આ બધું આવું થયું છે અને કોક લોચા લાગે અમને આ કોકના હાથે ફરવા જો ને એમ જ કોક આવું થયું છે લાગે શું થયું બેટા કોઈ નહીં કાકા જઈ ગયો તો જોઈ નહીં આપણે હું કાલ ગયા દોસ્તાર ભાઈ બેહવા કોણ કોણ ગયા હતા હું અને 4-5 દોસ્તાર હતા ચોકણ ગયા હતા આપણે નાળા ભાઈ એટલે ચમ ગયા હતા બેહવા ગયા તો આપણે ઘણા બધા દોસ્તારો ભેળા થાય એટલે અમે બેઠા રહ્યા હું પેલા કે હેડો બેહો આપણે પછી પછી આપણે કાલ તમે ખબર બટાકાનું શાક બનાવી શીખું ખૂબ બનાવ્યું પણ પેટમાં ઝાડા થઈ એટલે બહાર જવા ગયા એટલે ચમ ગયો તો આપણે પેલે બહાર જવા ચમ વળી બહાર જવા પેટમાં કેવું દુખતું હતું એટલે ચોકણ ગયો તો શું કામ મારું ખૂબ ભાવ છે તમે પૂછો એટલા બધા સવાલ એટલે આવી રીતે સવાલ કરવાના તારે શું પણ કાકા તમે સવાલ ઉપર સવાલ પૂછો પણ હાવ કે હા જો હવે ઘુરવા જઈ હેડજો આખો દાડે ઘડીક પોણી રેડો ઘડીક પૂછો જો ઘુરવા હા રેડ હોઈ જાય છોકરો બીવાનો છે શું કરવું હવે ચમક કેવડું કાઢવું પડશે મારા છોકરા તમે ઈ જ છો ને ઓ કાકા તમે શું થયું ના કોઈ નહીં બેહો મારો કોમ છે કે એટલે થોડું હા રેડો કાકા હવે મારા છોકરા હગાઈ છે કે એટલે તમે લઈ જવા પહેલું ના કહો તો અમે ઘેર આવો છીએ હું પહેલો આવ્યો હાલ તો કોઈ કહેવું નથી પણ વળતે આવું ને એટલે કહું કે ચમચ દીવડું કાઢીને આવું ને એટલે પછી કહું એના પેડા પછી હું કાઢું એના મારા છોકરા દીવડાયો છે ને એ તો પછી હું પેડા એના કાઢું અરે કોમે જઈને આવ્યો હું પેટમાં દુખાય થકવા જવું હે હારું ખૂબ દુખાય હે મને તો હા પેલા કાકો આવી હવે શું કરવા આવી હગવા આવી કે હવે શું કરવા આવી મને તો ખબર નહીં પડતી હવે હીરા આવી તો ખબર પડે મને તો અલ્યા કાકા મારે બહાર જવા જવું યાર બહાર જવાનું નહીં યાર તો આ તો મારા આ છોકરાને ચમક દીવડો કાઢવા આવ્યો હું પણ યાર ખૂબ મને પેટમાં દુખાય બહાર મને આલો જ યાર લોટો પણ આ તો મારે ચમક દીવડું કાઢવાનું યાર પણ તમે પાછો આજે પાછો આલું પણ મારે આ પોણી હું ચોથી લાવ્યો પણ યાર મને ખૂબ દુખાય યાર પેટમાં પણ હું આ પોણી લેવા ચો જ આવ્યો પછી હા પણ મને આનો જ યાર તમે થોડી ઘણા મારે ચમક દીવડું કાઢવાનું મારો છોકરો મોદો થઈ ગયો મને પેટમાં દુખાય હું તમને ઓને બહાર જવા જતો એ તો યાર મને ખૂબ પેટમાં પણ દુખાય મારે છોકરાને ચમક દીવડું કાઢવાનું ભાઈ હગી જાય હું તો એ તો પેલી મકાજી ને હગી જાય પણ મારે આ ચમક દીવડું કાઢવાનું પણ મને ખૂબ પેટમાં દુખાય તમે હું તમને પાછો લોટો ભરી આન્યો ના ના મારે ચમક દીવડું કાઢવાનું મારો છોકરો મોદો થઈ ગયો ના પણ તમે ઓછું કાઢશો તમે થોડા આગળ કાઢજો યાર ના ના મને ખૂબ આ ચોકડી એટલે મારે ચોકડી પર જ કાઢવું પડે ના પણ મારે ઓય એમાં પેટમાં ખૂબ ના મારો છોકરો મોદો થઈ ગયો તું હાજો કરીને થોડો આલે કોઈ હા પણ મને ખૂબ દુખાય એ તું પેલી મકાજી ને હજી જા ના મુની હાલ મારા મારા પેટમાં ખૂબ દુખાય મને થોડી ઉડી જાય ના મારા છોકરાને ચમક દીવડું કાઢવાનું નીકળવો છે ને કે માર ખાય હવે મારે પોણી ઢોળાઈ નાખવું આખું મારા છોકરાને ચમક દીવડું કાઢવાનું હશે મને થોડી ખબર હતી તમારે ભરેલું હતું તે તારે અગવા જવું તો પેલા અવાડે જા મારે ચમક દીવડું કાઢવાનું હોય કણે
તું નીકળ ઓછી હેડ. લાગે તો છે હોય કોઈ કાઠું જ છે એવું લાગે છે. મારો છોકરો એમને બીવાનો નથી હોય, કોઈ કાઠું તો છે જ, કોઈક કાઠું લાગે છે હોય. અગરબત્તી હળગતી નથી, પેટી હળગતી નથી, કોઈક કાઠું લાગે છે આજ. મારો છોકરો એમને બીવાનો નથી, આ પેટી હળગતી નથી એટલે મને કોઈક કાઠું લાગે છે. આ મારું બેટું કોઈક કાઠું લાગે છે. આ અગરબત્તી હળગતી નથી એટલે કોઈક કાઠું લાગે છે આજ. કોક તો કાઢું છે જ, મને બીક તો આવે છે પણ હવે હું એ શું કરું? હવે મારે ચમક દીવડું તો કાઢવું જ પડશે, એટલે કે મારો છોકરો મોદો વધારે છે. ગમે એ થાય ચમક દીવડું તો કાઢીને જ જાય. અગરબત્તી વધારે હળગતી નહીં એટલે એવું લાગે છે કે ભૂત ખતરનાક લાગે. મારો છોકરો એમને તો બીવાનો નથી હોય એટલે મારે હવે હોય અગરબત્તી ઊભી કરવી નથી, પણ આડી મેળીને જાતું રહેવું છે હોય. મને આવે છે બીક, જે હોય ઓછી જાતું રહેજે. કોઈ છે નહીં, મારે છેડે તાકવું નથી. ખંજરીનો અવાજ આવે છે, ખણખણ થાય રહેલું છે, મને બીક આવે છે. તો બીવાઈને આવ્યો છું પણ હવે મારે ઓને બીવરાવા પડશે. હું બીવાનો એટલે ઓને બીવરાવા તો પડશે જ. કાકા પેડા ખવડાવ ક્યારે ખવડાવવાના? પેડા તો ખવડાવે પણ હવે તમને ગોઠિયા જરૂર ખવડાવે. ગોઠિયા કેમ ખવડાવો કાકા? અમે તો પેડાની વાત કરતા હતા. ના એટલે છોકરો મારો તમારા વાદે જ મોદો થયો. અમે શું કરે તમારા છોકરાને? અમે શું કરી? ઝાડા થયા કે શું કાકા છોકરા? ઝાડાની તમારા વાદે રખડી જ મોદો થયો. આપણા વાતે ક્યારે રખડી લઈ તો? તમારા વાદે રખડીને જ મોદો થયો. ના ના કાકા અમે રખડાવતા નહીં. અમે નથી રખડાતા કાકા. ગોઠિયાની હવે મરચો ખવડાવ્યો તમને. કેમ કાકા મરચા? મરચો ખવડાવે તીખા અને જાડા છે. હવે તમને જાડા કર્યું. હવે તમને મરચા તો ખવડાવવા જ પડશે મારે. ઉભા કાકા મરચા ખવડાવે ઉભા થાજો. હા સાજુ અમાર મરચા ખાવ જ છે. ખવડાવે મરચો જ ખવડાવે તમે. કાકા શું થયું પણ મરચા જેવી રીતે ખવડાવો તમે? ના એટલે મારા છોકરાને મોદો તમે જ કર્યો. અમે જે મોદો બધા તો આ મોટા જઠિયા વાળાને જ કર્યો. એને એકે લોટે હમણાં આ જઠિયા બટિયા કાઢી નાખી. તારા હે ને આ એકે લોટે આ તારા જઠિયા બટિયા કાઢી નાખ્યો. કાકા જટિયા હોમ મત કહેજો ને કે ભાઈ આપણું મગજ ખરાબ હે પાછું. તમે કાકા હોય ને તો તમારા ઘરના. એટલે શું મારા છોકરાને મોદો કર્યો એટલે શું એ તમારા આ બધું છે શું તમારે? આ લાલાભાઈ ફરી ગયો ને આ દે અને હું નહીં ફરતો કે લાલાભાઈ પૂછો પડે. તમે બધાય ફરો. અમે કીધું તારા છોકરાને અમારા અંગાત મિલજો. કાકા સાચું કહું? તમે મારા કાકા તો એટલે હું સાચું કહું. આ તમારા છોકરા આરો રખડાવે આરે ના કિશન ટોલરો. ઈ રખડાવતો નહીં, બધા તમે રખડાવ. એકે લોટે તારું ભોડું ફોડી નાખ્યું. કાકા ભોડાની વાત મત કરજો. જામ ભોડું મારું પેલો આ ભોડો તો મારો જટિયાની શાન ખબર છે તમને? એટલે શાન હોય તો મારે કેટલા ટકા શાન હોય? એટલે મારો છોકરો મોદો કર્યો એટલે તારી શાન ને બહાર નીકળી જાય એકે લોટે હમણે. કાકા તમે મોટા હો એટલે હું કોઈ બોલતો નહીં, નકર હમણે એકે થાપે ના એટલે મોટો એટલે શું થઈ ગયું? કાકા તમારા છોકરાને મુને બગાડ્યા, કિશને બગાડ્યા, ટોલ્યો બગાડવા વાળાને બગાડ્યો, બધાને બગાડ્યો. તમે લાલાભાઈ હા કાકા હદ બાર જોઈ કાકા. પમાવા તો પડશે જ હોય. કાકા તો હું એટલે પમાવાની મારી આદત પમાવાની જ છે. કાકા અમને એકે થાપે ગોઠિયા ખાટા થઈ જાવ ની. ના ગોઠિયા નહીં. તો આજ 5 જણા હતા એટલે એકલા ભાઈ ભમાઈ ગયા છે, પણ કાલ હું એકલો 5 જણો ભમાયો બંકો બની જાય. કોમ્પ્લેક્સ પીને આવું ભમાઈ નાખું બધોને પોચો ભમાઈ નાખું, મૈડી નાખું, આમ પાડી નાખું.